મેં ના પાડી, મારે હેર પ્રેન્ક નહીં કરવાનો. હે મેં ના પાડી છે, મારે હેર પ્રેન્ક નહીં કરવાનો. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમે મિસ્ટર ધમુને તો ઓળખતા તો છે દોસ્તો. ઇન્સ્ટાગ્રામમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. હાલ એમ કહેવાય છે કે યુટ્યુબમાં પણ એની ચેનલ છે મિસ્ટર ધમુ, તમને ખબર જ હશે. એની અંદર પણ વ્લોગના સારા વિડીયો આવે છે અને એના ચાહકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો. એના ચાહકો સાંભળીને વાત એમ કહેવાય છે કે ચાહકો પણ ચોંકી ગયા છે દોસ્તો કે એવું કેમ થયું કે ધમુ અને પલકના છૂટાછેડા થાય છે દોસ્તો. તો આપણે એના વિશે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ અને મિસ્ટર ધમુએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો. તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે મિસ્ટર ધમુ અને પલક એક સાથે એમ કહેવાય છે કે વ્લોગના વિડીયો પણ બનાવે છે અને સુપર હિટ હોય છે દોસ્તો. અને તમને ખબર જ હશે કે મિસ્ટર ધમુએ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. એમાં મિસ્ટર ધમુ એવું બોલી રહ્યા છે કે મારે પલક સાથે છૂટાછેડા લઈ લેવા છે દોસ્તો. એટલી બધી સાસવતા છતાં એમ કહેવાય છે કે મને લાફાનો ઘા કર્યો હતો પલકે અને મેં પલકને પણ લાફાનો ઘા કર્યો હતો દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો શું હકીકત મિસ્ટર ધમુએ એમ કહેવાય છે કે પલક સાથે છૂટાછેડા કરી નાખ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો દોસ્તો મિસ્ટર ધમુએ એમ કહેવાય છે કે છૂટાછેડા નથી કર્યા, આપણે એમ કહેવાય છે કે ફ્રેન્ક વિડીયો બનાવ્યો હતો દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો મિસ્ટર ધમુને સપોર્ટ કરતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી યાર બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત. મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.